તમે ભાઈ આ સુનિલ ભાઈ કહે હવે અંજી બાજી સગાઈએ તો કે મેસેજ આવ્યો સુનિલ જરા મકો મેસેજ કરે રામજી ભાઈ ભજીયા મંગાવ્યા છે આપના માટે ઓકે ઓ પછી ખાઓ જલસા કરો ભજીયા ખાઈએ છીએ ચટણી રહે માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને તો ગુડ મોર્નિંગ આજે તો હું તો ઘરે ને જવાનું છે કંપનીમાં તો આજે સોમવાર છે કાલે હતો રવિવાર તો હવે આપનો કામ ધંધો ચાલુ થઈ ગયો છે ફાઇનલી તો પરમદી વરસાદ આવી હતી જેવો લીલો લીલો થઈ ગયો છે હજી તો કાલે ન આવી પરમદી રાતે આવી હતી તો પાણી પાણી ભરી ગયું હશે ઠીક છે તો હમણાં તો હું તો ઘરે હવે જવાનું છે કંપનીમાં એ પણ હાલે જશે એનો કાંઈ વાંધો નથી અને આપણે કાલે સુનિલભાઈ સગાઈ હતી રવિવારે તો એનું બ્લોગ આવી જશે આજે હમણાં 7 વાગે અપલોડ કર્યો છે એ અપલોડ સ્ટોરી પર રાખી દીધી સ્ટેટસ રાખી દીધું જે જોતા હોય જોઈ જાવજો ઠીક છે તો એને પણ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા આને પણ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા પ્લીઝ તો હવે જઈએ છે કંપની બસ મારી મમ્મી આવે તો અમે જાઉં કંપનીમાં બને રહેજો વિડીયોમાં તો શું થશે આગળ મને પોતાને પણ નહીં ખબર હમણાં મને તો ડાયરેક્ટ સાંજે મળીશ કેમ કે કંપનીમાં સાંજે 5-6 વાગે મળીશ કદાચ ટાઈમ નહીં મળે બનાવવાનું તો બનાવીશ તો ખરો ટાઈમ હશે બનાવીશ ઠીક છે તો હું જાઉં છું કંપનીમાં તો ગાઈસ હું તો ધીમા છો તમે જોઈ શકો છો વાતાવરણ મસ્ત છે જે બજાર છે તો બંધ કરી આગળ બતાવો રામજી ભાઈ ભજીયા મંગાવ્યા છે આપના માટે ઓકે ઓ પછી ખાઓ જલસા કરો ભજીયા ખાઈએ છીએ ચટણી રહે अकेले अकेले मजे नहीं लेने दूंगा मुझे भी चाहिए चटनी दे दो छोड़ो अच्छा हाँ मैं नीलो जाएंगे आवे आवे अरे एक भाई बहन आवे ले जाओ चाय पी लो आओ તમે ભાઈ આ સુનિલ ભાઈ કહે હવે અંજી બાજી સગાઈએ તો કે મેસેજ આવ્યો સુનિલ જરા મકો મેસેજ કરે હા કાલ હા તો બા ને બસ કર નવડા નહીં હસી તો पहले आने वो बाहर तो भेगे गए बढ़िया તમારી કઈ હગાઈ થાના હે અમારા ભાઈ પણ થાય મારી પોતા નથી થતી તમારી ભાઈ મારે અત્યારે કઈ વિચાર છે નહીં કેમ કે મારે કરવી છે 25 વર્ષ વાહ મારે થવો 25 વર્ષ હા પછી 1-2 મહિના અલગ એવી રીતે वाह તો ગાઈસ હું આવ્યો ભીમાસર કંપનીમાંથી વળે તો मौसम जो वर्षा जो है वर्षा जो है मौसम गाइस हम आवा नहीं आता એટલે મને ફેસ નહીં બતાવવું પડે ખાલી મેં બોલીશ નહીં ફેસ બતાવીશ જોઈ શકો મોસમ કેવો હવે જાઉં ઘરે તો ગાઈસ હું તો ભીમા છે તમે જોઈ શકો છો મોસમ એવો જ છે વિચારો મજા આવી ગઈ અને આજે 999 કેમ છે એટલે આ 1200 મને ગેરેજ વાળો કીધું હતું કે 1200 કિલોમીટર હાલે ને 1200 તો મને કહેવાનું તો ઓઇલ ચેન્જ કરવાનું ને ફિલ્ટર ચેન્જ કરવાનું તો હજી 999 જ થયો છે ઠીક છે તો હું કીધું હજી 1200 થયા ને 999 1000 ક્યારે થશે હજી પેન્ટમ પંપથી આવલો 999.9 હવે 1000 થશે 1000 થવાના જ છે 1000 પછી 200 કિલોમીટર બાકી એટલે 200 કિલોમીટર હલાવીશ પછી હું ઓઇલ ચેન્જ ને ફિલ્ટર ચેન્જ કરાવીશ એનામાં નહીં કરું ઠીક છે અને મોસમ રદ છે મને વહેલી રજા કેમ પડી ગઈ કાંઈ કામ હતો નહીં ને સાહેબ દઈ દીધી રજા જાઓ જસા કરો તો રજા આપી દીધી બાકી જો મોસમ જો આ બાજુ ફૂલ વરસાદ ચડી છે ને હવે હાલ જઈએ સાંજે પાછો આવીશ લગભગ લગ્ન સગાઈ છે પાછો તો જોઈએ શું થાય છે શું પ્લાનિંગ છે હા હા કબૂતર જેવો તો ગાઈસ હજી હું અહીંયા જ છું મારા બંને ઘરને આગળ છું એટલે આમાં શું હજી 999 1000 તો ક્યારે થયું આપને ખબર નહીં હવે જરાક વરસાદ જેવો મોસમ થઈ ગયો છે તો જાપાના ઘરે પહોંચી જાઉં લાખા પર ઠીક છે વરસાદ જેવો મોસમ છે તમે જોઈ શકો છો કેવો મોસમ છે તો જલ્દી સે જલ્દી ઘરે પહોંચી જાઉં તો ઘરે તો હવે શું થશે શું નહીં મને પોતાને પણ નથી ખબર આપણે આને ચાલુ કરીએ ઓકે હવે
ગાઈસ ફૂલ વરસાદ આવવાની તૈયારી છે જોઈ શકો છો તમે એને ચાલી ચોક તમને હટાડી દો. આ હા હા આ કૃષ્ણાભાઈ નું નાચે. વાહ કૃષ્ણાભાઈ વરસાદ આવશે બોરી વરસાદ આવશે જો આ બાજુ ફૂલ હે. હું આ રહ્યો ગાઈસ જોઈ શકો છો તમે. આ રમે આને મજા આવે કેમ આવડો મોસમ ને તો મજા જ આવે અલગ જોઈ શકો છો. જેવો મોસમ છે નાઇસ નાઇસ. તો હાલો જ આપણે નીચે હાલે નીચે. આજે તો વરસાદનું મોસમ ચાલુ થઈ ગયું છે ને ગાઈસ જોઈ શકો છો. આપણે અહીંયા હજી પણ ચાલુ છે કે કૂતરું બી ગયું છે બેચાલ. અરે ઠંડી પડે છે એટલે મને અહીંયા બેઠો છે જો કેવી રીતે બેઠો છે. એટલે મતલબ કે વરસાદ છે ને ઘરમાં તો ઘરમાં જવાની કોશિશ તો કરે છે પણ હવે ઘરમાં પણ આપણે પણ ન બેહાડી શકીએ તો છે હવે અહીંયા બેઠા છે હવે બેસવા દે. બાકી જો વરસાદ તો ફૂલ ખતરનાક છે ઠીક છે. અને આ જો પાણી ભરાઈ ગયું. હું બાજુ પણ પાણી દેખાતો હશે તમે દેખાય છે ને બસ તો પાણી ભરાઈ ગયું ઠીક છે. તો વરસાદ ચાલુ થઈ ગયો છે ફાઇનલી. બાકી તો કેમ છો તમે તમારે ક્યાં ક્યાં વરસાદ ચાલુ છે મને કમેન્ટ કરજો પ્લીઝ કેમ મને ખબર પડે. એટલે અમારા હજી કેટલા 2-3 વાગ્યાથી ચાલુ છે હજી કેટલા 6 વાગ્યા છે 7 વાગ્યા આવ્યા છે હજી ફળ ચાલુ છે નકા ફૂલ પેલા વચ્ચે ફૂલ ખતમ પડી હતી વરસાદ. ફળ જાવ હવે મને જવાનું તો સગાઈમાં જવાનું છે. હવે હું તો હવે મને મળી ગયો માનો ભાઈ વરસાદ ચાલુ છે આવી નહીં શકું એમાં પણ કેન્સલ થઈ ગયો છે. ડીજી બીજી કેવું વરસાદ આવે છે કાંઈ કરવા નહીં દે. કાલે અમારા ગામમાં લગ્ન છે એ આવશે રવિવાર છે મંગળવાર કાલે બુધ એ આવશે એટલે ગુરુવાર ચાંદનાની પણ જવાનું કાલે લગ્ન છે અમારા હગાવાલામાં જ છે એ છે લગ્ન. તો હવે જોઈએ કાલે વરસાદ ન આવે દસ. બાકી તો હવે ભગવાનની મહેરબાની ભગવાન વરસાદ બે થઈ ગયો ઠીક છે. વરસાદ ખતરી બચે લેવા લઈ આવે છે કાકા એ દુકાને જ આવશે હવે બરાબર. કૂતરો બિચારો બેઠો છે એને જરા બિસ્કિટ આપી દઈએ. ઓલો બિસ્કિટ થઈ ગયા આપી દઈએ બિચારાને. ખાઓ પેટ ભરીને ખાઓ તમે. બીજા વરસાદમાં ભૂખી ફાડે તો દેવો પડે એટલે દઈ દીધો કૂતરાને ઠીક છે. મિની બ્લોગ બનાવી દીધો. અંધારો થઈ ગયો હજી પણ વરસાદ ચાલુ છે તમે જોઈ શકો છો. ટીપા પડે છે અંધારો થઈ ગયો તો વરસાદ ચાલુ છે બપોરથી ચાલુ છે કઈશ શું કહું હવે વરસાદને ભગવાન શું કહું હજી તો વરસાદ ચાલુ છે શું કહેવું હવે એ ચાલુ રહેશે ચાલુ 2 કલાક વાગે શું ચાલુ લેશે સગા જવાનું થયો કેન્સર કેમ વરસાદ ચાલુ છે એટલા માટે.